Okay, so let's start with the 38th aphorism. Aphorism number 38. Here we discuss mainly a second condition. Here older one disease and new disease. જે older one છે it is a weaker છે and newer one disease are stronger. સો લાસ્ટ લેક્ચરમાં આપણે ફર્સ્ટ કન્ડિશનના રિલેટેડ જે ડિસ્કશન હતી એ કમ્પ્લીટ કરી એન્ડ હિયર વી ડિસ્કસ મેઇનલી અ સેકન્ડ કન્ડિશન what happens when two dissimilar diseases are meet together in one organism, and second condition છે. So in 38th aphorism, the new dissimilar disease is the stronger. In this case, the disease under which the patient originally labored, being the weaker, will be kept back and suspended by the exertion of the stronger one. અહીંયા stronger one થી જે weaker one છે, it means કે જે older one છે એ weaker છે, newer one it is a stronger છે. મતલબ જ્યારે stronger one disease આવશે ત્યારે older one disease ને સસ્પેન્ડ કરશે, રિમૂવ પણ નથી કરતો, ક્યોર નથી કરતો, ટ્રીટ નથી કરતો, બટ એ સસ્પેન્ડ કરી દેશે. જ્યારે ન્યૂ ડિઝીઝ સ્ટ્રોંગર વન ડિઝીઝ છે એ કોર્સ કમ્પ્લીટ કરશે પોતાનો, આઈધર ક્યોર, આઈધર ટ્રીટ ઓર પ્રોગ્રેશન થશે ડિઝીઝનું. એટલે આવી રીતે એ સસ્પેન્ડ રહેશે ત્યાં સુધી ઓલ્ડર વન ડિઝીઝ, until the latter shall have run its course or been cured, and then the old reappears uncured. એ જ વાત કરી કે જ્યારે ન્યુઅર વન ડિઝીઝ સ્ટ્રોંગર હશે, ઓલ્ડર વન ડિઝીઝ વીકર હશે, ત્યારે કાં ક્યોર થશે, ટ્રીટ થશે અથવા તો કોર્સ કમ્પ્લીટ કરશે, ત્યારે એના પછી જે સસ્પેન્ડ થયેલું છે ઓલ્ડર વન ડિઝીઝ એ રીઅપિયર થશે, રિમેઇન અનક્યોર્ડ. એન્ડ અહીંયા હવે એક્ઝામ્પલ્સ છે. Two children affected with a kind of epilepsy remained free from the epileptic attacks. The infection with after the infection with the ringworm, એટલે જો ringwormનું ઇન્ફેક્શન આપ્યું એન્ડ સેકન્ડરીલી કન્ડિશનમાં, મતલબ જ્યારે સેકન્ડરી ડિઝીઝ થ્રુ આવ્યો ન્યુઅર વન ડિઝીઝ કે જે સ્ટ્રોંગર ડિઝીઝ હતો. જો એ કયો છે તો કે રિંગવોર્મ છે. રિંગવોર્મ પહેલાં કોઈ 2 ચિલ્ડ્રન લીધા, એમાં એપિલેપ્સી છે ઓલ્ડર વન ડિઝીઝ તરીકે, બટ એ વીકર છે, ધેન ધ રિંગવોર્મ. જો રિંગવોર્મ આવશે ત્યારે એ સસ્પેન્ડ થશે. But as soon as the eruption on the head was gone, the epilepsy returned as before. જ્યારે રિંગવોર્મ છે એ ડિસઅપિયર થશે, પોતાનો કોર્સ પૂરો કરશે અથવા ક્યોર થશે, એના પછી જે સસ્પેન્ડ થયેલું છે જે એપિલેપ્સી છે એ ફરીથી રિમેન અનક્યોર્ડ પ્રોડ્યુસ થશે. એઝ તુલપીસ ઓબ્ઝર્વર, આ તુલપીસ ફિઝિશિયન છે એમને ઓબ્ઝર્વ કરેલું હતું. એન્ડ ધ ઇચ એઝ અ સ્કોફ સો disappeared on the occurrence of the scurvy. જ્યારે ઈચ છે એ ડિસઅપિયર થશે જ્યારે સ્કર્વી પ્રોડ્યુસ થશે ત્યારે. સ્કર્વી એટલે જે વિટામિન સી ડેફિશિયન્સી લીધે થાય. સો એ સ્કર્વી છે એ જો ઈચ પ્રોડ્યુસ થશે, જે ઈચ છે એ ડિસઅપિયર થશે જ્યારે સ્કર્વી પ્રોડ્યુસ થશે ત્યારે, કારણ કે ન્યુઅર વન ડિઝીઝ જે છે સ્કર્વી છે એ સ્ટ્રોંગર ડિઝીઝ છે. એવી જ રીતે બટ આફ્ટર ધ ક્યોર ઓફ ધ લેટર ઇટ અગેન બ્રોક આઉટ. જ્યારે કોર્સ પૂરો થશે ત્યારે રીઅપિયર થશે ઓલ્ડર વન ડિઝીઝ. સો ઓલ્સો ધ પલ્મોનરી થીસીસ જસ્ટ વી કેન સે ટ્યુબરક્યુલોસિસ. pulmonary tuberculosis or the phthisis remained stationary when the patient was attacked by the violent typhus. આ ડિફરન્ટ એક્ઝામ્પલ્સ જ છે કે જો ઓલ્ડર વન ડિઝીઝ છે એ વીકર હશે અને જો ન્યુઅર વન છે એ સ્ટ્રોંગર હશે, તો ફર્સ્ટલી જે ઓલ્ડર વન ડિઝીઝ છે એ સસ્પેન્ડ થશે, ન્યુઅર વન ડિઝીઝ છે પોતાનો કોર્સ પૂરો કરશે, અને જો એ કોર્સ પૂરો કરશે એના પછી જે ઓલ્ડર વન ડિઝીઝ છે ફરીથી રિમેન અનક્યોર્ડ જ પ્રોડ્યુસ થઈ શકશે. એવી જ રીતે છે ડિફરન્ટ એક્ઝામ્પલ્સ છે. પછી થીસીસનું એક્ઝામ્પલ્સ છે બસ એ જ છે, જે થીસીસ આવશે ફરીથી કોર્સ પૂરો કરશે એના પછી જે ઓલ્ડર વન ડિઝીઝ છે ફરીથી પ્રોડ્યુસ થશે. typhus but went stationary when the patient was attacked by the violent typhus, but went on again after the latter had run its course. And if mania occurs in a consumptive patient, the phthisis with all its symptoms is removed by
the former, but if that go off and the thesis returns immediately and proves a fatal, immediately and proves a fatal. આ એક એક્ઝામ્પલ છે ટ્યુબરક્યુલોસિસ એન્ડ વાયલન્ટ ટાઇફસનું. એવી જ રીતે છે વેન પછી છે સ્મોલ પોક્સ અને મિઝલ્સનું એક્ઝામ્પલ છે. When measles and smallpox are prevalent at the same time and both attack the same child, and the measles that had already broken out is generally checked by the smallpox that came somewhat later, nor does the measles resume its course until after the cure of the smallpox. જ્યારે મિઝલ્સ છે એ પ્રોડ્યુસ થશે એના પછી સ્મોલપોક્સ આવશે, અને જો સ્મોલપોક્સ પોતાનો કોર્સ પૂરો કરશે એના પછી ફરીથી મિઝલ્સ છે એ અનક્યોર્ડ તરીકે એ ઓર્ગેનિઝમમાં ફરીથી પ્રોડ્યુસ થશે. અને મિઝલ્સ અને સ્મોલપોક્સની વાત છે, કોઈ બે સેમ ચાઇલ્ડમાં જો પ્રોડ્યુસ થઈ તો જે સ્મોલપોક્સ છે ધેટ કેમ સમવોટ લેટર, એટલે જે સ્મોલપોક્સ છે એ સમવોટ લેટર પ્રોડ્યુસ થશે, બટ ફર્સ્ટલી મિઝલ્સ પ્રોડ્યુસ થાય છે. અહીંયા એક કોર્સ છે મિઝલ્સ અને સ્મોલપોક્સ, અને સ્મોલપોક્સ પહેલાં પ્રોડ્યુસ થાય એના પછી જો પ્રીવેલેન્ટ છે એક જ એન્વાયરમેન્ટમાં એ છે બંને ડિઝીઝ પ્રીવેલેન્ટ છે મિઝલ્સ અને સ્મોલપોક્સ, તો મિઝલ્સ ફર્સ્ટલી પ્રોડ્યુસ થશે એ પર્સનમાં, અને એના પછી આફ્ટર ધ સમ ટાઈમ સ્મોલપોક્સ પ્રોડ્યુસ થાય છે. આવી રીતે બે એક્ઝામ્પલ છે મિઝલ્સ સ્મોલપોક્સના. એન્ડ આગળ જોયા એ but it not infrequently happens that the inoculated smallpox is suspended for 4 days. Smallpox છે એ સસ્પેન્ડ થશે for 4 days માટે. Then by the supervision of the measles as observed by the Mengele. અહીંયા ફિઝિશિયન એવું ઓબ્ઝર્વ કર્યું કે જે સ્મોલપોક્સ છે એ મિઝલ્સ અને સ્મોલપોક્સ બંને હશે, તો સ્મોલપોક્સ છે એ 4 days માટે સસ્પેન્ડ થશે, ત્યારે મિઝલ્સ પ્રીવેલેન્ટ હશે, એટલે કે મિઝલ્સ પ્રોડ્યુસ થયો છે એ પર્સનમાં. એવી જ રીતે જો સ્મોલપોક્સ છે એ સસ્પેન્ડ થશે તો મિઝલ્સ, અને મિઝલ્સ જો સસ્પેન્ડ થશે તો સ્મોલપોક્સ પ્રીવેલેન્ટ થશે કોઈ પણ પર્સનમાં. એવી જ રીતે ડિફરન્ટ એક્ઝામ્પલ છે. એક જ કોન્સેપ્ટ છે કે કોઈ બે ડિઝીઝ છે એ એક જ ઓર્ગેનિઝમમાં છે, ડિસિમિલર છે, અને ઓલ્ડર વન જો વીકર હશે તો એ સસ્પેન્ડ થશે, અને ન્યુઅર વન છે એ ક્યાં સુધી સસ્પેન્ડ થશે, કેટલા ટાઈમ સુધી, તો કે જ્યાં સુધી જે ન્યુઅર વન ડિઝીઝ છે એ પોતાનો કોર્સ પૂરો ના કરી લે. આફ્ટર ધ ડિસ્ક્રિમિનેશન ઓફ વિચ ધ સ્મોલપોક્સ કમ્પ્લીટ ઇટ કોર્સ, જ્યારે સ્મોલપોક્સ પોતાનો કમ્પ્લીટ કોર્સ કરશે ત્યારે મિઝલ્સ પ્રોડ્યુસ થશે. ઇવન વેન ધ ઇનોક્યુલેશન ઓફ ધ સ્મોલપોક્સ હેડ ટેકન ઇફેક્ટ ફોર 6 days, ઇટ મીન્સ કે 4 days સુધી પહેલાં એ સસ્પેન્ડ હતો, હવે જ્યારે મિઝલ્સ સસ્પેન્ડ થયો ત્યારે સ્મોલપોક્સ પ્રોડ્યુસ થયો નહીં, 6 days સુધી રહેશે ઇન ધ ઓર્ગેનિઝમ. એન્ડ ધ મિઝલ્સ ધેન બ્રોક આઉટ. The inflammation of the inoculation remained stationary and the smallpox did not ensue until the measles had completed its regular course of the 7 days. It means કે સ્મોલપોક્સનો કોર્સ હતો 6 days સુધીનો, મિઝલ્સનો કોર્સ છે 7 days સુધીનો. જ્યારે સ્મોલપોક્સ પ્રોડ્યુસ હશે ત્યારે મિઝલ્સ સસ્પેન્ડ થશે, અને જ્યારે મિઝલ્સ હશે ત્યારે સ્મોલપોક્સ સસ્પેન્ડ થશે અને પોતાનો કોર્સ પૂરો કરશે. જ્યારે મિઝલ્સ હશે તો એ 7 daysનો કોર્સ છે, સ્મોલપોક્સ છે તો 6 daysનો કોર્સ છે. જ્યારે એ કોર્સ પૂરો કરશે પોતાના ડિઝીઝનો, પછી જ કોઈ સેકન્ડ ડિઝીઝ છે એ સસ્પેન્ડ થયેલો છે એ પ્રોડ્યુસ થશે. In an epidemic of the measles, the disease attacked many individuals on the 5th day after the inoculation of the smallpox, and prevented the development of the smallpox until it had completed its own course. જ્યારે પોતાનો કોર્સ કમ્પ્લીટ કરશે એના પછી જ જે સસ્પેન્ડ થયેલો કોર્સ છે એ ફરીથી મલ્ટી ઓર્ગેનિઝમ થ્રુ સાઇન એન્ડ સિમ્પટમ્સ પ્રોડ્યુસ કરી શકે. And whenever upon the smallpox appeared and the proceeded regularly to its termination, and the true smooth erysipelatous looking a scarlatina of the Sydenham, scarlatin fever ની પણ એક એક્ઝામ્પલ છે, with the sore throat, એટલે એક scarlatin fever છે with the sore throat, was checked on the 4th day by the eruption of a cowpox which can its regular course, and not till it was ended did the scarlatina again establish itself. Scarlatina અને કાઉપોક્સની જનરલી વાત છે કઈ રીતે કોર્સ એ બંનેનો છે એક જ મલ્ટી ઓર્ગેનિઝમમાં. સો ઇરપ્શન જે સ્કાર્લેટિના છે અને સોર થ્રોટ છે અને ઇરપ્શન છે કાઉપોક્સમાં એવી જ રીતે પ્રોડ્યુસ થઈ શકશે.
and but on another occasion, as both diseases seemed to be of equal strength, the cowpox was suspended on the 8th day by the supervision of the true smooth scalentina of the Sydenham. જ્યારે કાઉપોક્સનો કોર્સ પૂરો જ્યારે સ્કેલેન્ટીના કાઉપોક્સ એ પ્રોડ્યુસ થશે ત્યારે ટ્રુ સ્મૂથ જે સ્કેલેન્ટીના છે એ સુપરવેન્સ ઓફ ધ ટ્રુ એટલે જો સુપરવેન્સ ઇટ મીન્સ કે જો કાઉપોક્સ છે ઇટ ઇઝ સસ્પેન્ડેડ ઓન 8th ડે સસ્પેન્ડ થઈ જશે કારણ કે ઓલ્ડર વન છે વીકર છે બટ સ્કેલેન્ટીના છે એ ન્યુઅર છે સ્ટ્રોંગર છે ત્યારે ઓફ ધ 8th ડે સસ્પેન્ડ થઈ જશે અને સ્કેલેન્ટીના પ્રોડ્યુસ થશે. Scalentina was gone and wherever the cowpox immediately resumed its course and went its regular termination. ક્યારે ટર્મિનેશન થશે તો આફ્ટર ધ કોર્સ કમ્પ્લીટ ઓફ ધ સ્કાલેન્ટીના એન્ડ ધ મિઝલ સસ્પેન્ડેડ ધ કાઉપોક્સ. પછી જે મિઝલ છે એ પણ સસ્પેન્ડ કરશે. આપણે પહેલાં જ જોયું મિઝલ સસ્પેન્ડેડ ધ કાઉપોક્સ ઓન ધ 8th ડે કારણ કે મિઝલનો કોર્સ 7th ડેનો છે એટલે 7th ડે પછી પોતાનો કોર્સ પૂરો કરશે પછી કાઉપોક્સ પ્રોડ્યુસ થશે. When the cowpox had nearly attained its climax, the measles broke out. The cowpox now remained stationary and did not resume and complete its course until the discrimination of the measles and had taken place, so that on the 16th day it presented the appearance it otherwise would have shown on the 10th day as કોટમ ઓબ્ઝર્વ ડિફરન્ટ ફિઝિશિયન છે ડિફરન્ટ ઓબ્ઝર્વ કરેલા છે અને એના એક્ઝામ્પલ આપેલા છે અહીં. કોઈ કાવપોક્સનું પછી મિઝલ્સનું છે સ્કાર્લેન્ટીના અને કાવપોક્સનું છે એવી રીતે ડિફરન્ટ એક્ઝામ્પલ છે કે કયો ન્યુઅર વન છે કયો ઓલ્ડર વન છે આવી રીતે એક્ઝામ્પલ છે. એની જ મેઇનલી વાત છે 38th અને મેઇન વાત છે 38th એફોરિઝમમાં સેકન્ડ કન્ડિશનની. જો ડિસિમિલર ડિઝીઝ પ્રોડ્યુસ થશે બટ ડિસિમિલર નેચરલ ડિઝીઝ અને બંને નેચરલ છે અને ડિસિમિલર છે એકબીજાથી તો કઈ રીતે એકબીજાને સસ્પેન્ડ કરશે. 36th એફોરિઝમમાં રિપેલની વાત હતી, અહીં સસ્પેન્ડની વાત છે. ઇવન આફ્ટર ધ મિઝલ્સ હેડ બ્રોકન આઉટ ધ કાઉપોક્સ ઇનોક્યુલેશન took effect but did not run its course until the measles had disappeared as a quantum likewise witnesses. આ કાઉપોક્સ મિઝલ્સની જ વાત છે. એક રિમેન અનક્યોર્ડ કેવી રીતે એક સસ્પેન્ડ થશે અને પોતાનો કોર્સ જે ન્યુઅર વન છે એ કમ્પ્લીટ કરશે પછી જ જે ઓલ્ડર વન છે એ ફરીથી પ્રોડ્યુસ થઈ શકે. એન્ડ આઈ માય સેલ્ફ સો ધ આઈ ઇટ મીન્સ નોટ આઈ બટ હનીમેન્સર. આઈ માય સેલ્ફ સો ધ મમ્સ immediately disappear when the cowpox inoculation had taken effect and had nearly attained its height. અહીંયા કાઉપોક્સ એન્ડ મિઝલ્સ મમ્સની વાત છે મેઇનલી મમ્સ એન્ડ કાઉપોક્સની. ઇટ સેલ્ફ હનીમેન સરે પણ ઓબ્ઝર્વ કરેલું છે કે જ્યારે મમ્સ હશે મમ્સ ઇઝ ડિસઅપિયર્સ વેન ધ કાઉપોક્સ ઇઝ ઇન્યુક્યુલેટેડ હેડ ટેકન ઇફેક્ટ. જ્યારે કાઉપોક્સ આવશે ડિઝીઝ ઇટ ઇઝ અ સ્ટ્રોંગર વન છે ન્યુઅર વન છે ઓલ્ડર વન ડિઝીઝ એ વીકર કોણ છે તો કે મમ્સ. એ મમ્સ છે એ સસ્પેન્ડ થશે જ્યારે કાઉપોક્સ ઇનોક્યુલેટેડ થશે. હેડ ટેકન ઇફેક્ટ હેડ નિયરલી અટેન્ડ ઇટ્સ હાઇટ. ઇટ વોઝ નોટ અન્ટિલ ધ કમ્પ્લીટ ટર્મિનેશન ઓફ ધ કાઉપોક્સ એન્ડ ધ ડિસઅપિયરન્સ ઓફ ઇટ્સ રેડ એરિયોલા that this febrile tumefaction of its parotid and the submaxillary glands that is caused by the peculiar miasm reappeared and ran its regular course of the 7 days. કાઉપોક્સની આપણને ખબર છે ઇટ ઇઝ અ કાઉપોક્સ 7 ડેઝનો કોર્સ છે. જ્યારે મમ્સ એ છે ઓલ્ડર વન ડિઝીઝ એન્ડ ન્યુઅર વન છે સ્ટ્રોંગર વન કાઉપોક્સ છે. ઓલ્ડર વન ડિઝીઝ જ્યારે સસ્પેન્ડ થશે બાય ધ ન્યુઅર વન બાય ધ કાઉપોક્સ ડિઝીઝ એ ડૉક્ટર હનીમેન સર ઇટ સેલ્ફ ઓબ્ઝર્વ કરેલું છે. And thus it is with all dissimilar disease the stronger suspend the weaker one when they do not complete the one another and which it seldom the case with acute disease but they never cure one another. અહીંયા ન્યુઅર વન ડિઝીઝ છે એ ઓલ્ડર વનને સસ્પેન્ડ કરશે બટ નોટ ક્યોર વન અનધર. એ એકબીજાને ક્યોર નથી કરતા બટ સસ્પેન્ડ કરે છે. જ્યારે ન્યુઅર વન ડિઝીઝ એ કમ્પ્લીટ કરશે કોર્સ એના પછી ઓલ્ડર વન ડિઝીઝ છે એ ફરીથી રિમેન અનક્યોર્ડ હશે. So here we completed 38th aphorism. In our next lecture